નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ક્યા હુઆ તેરા વાદા. તમામ ઘટના પર 8 નવેમ્બરથી અત્યાર સુધીની જેટલી પણ ઘટના બની છે એ ઘટનાનું વિશ્લેષણ કરશું. 8 નવેમ્બરની રાતે કાળા નાણાં ધારકો માટે એક કંગાળીની રાત સાબિત થઈ હતી. ઘણા એવા લોકો હતા જેમને 8 નવેમ્બરની રાત્રે ઊંઘ નહીં આવ્યો. ઘણા લોકો માનતા કે 8 નવેમ્બરની રાત્રે પીએમ મોદીએ જે નોટબંધીનો નિર્ણય લીધો તે ઐતિહાસિક હતો. પ્રધાનમંત્રી મોદીએ અચાનક 8 નવેમ્બરના રોજ દેશને નામ સંદેશ આપવાનો નિર્ણય કર્યો. સાંજ સુધી કોઈને એ વાતની જાણકારી પણ ન હતી, પરંતુ અચાનકથી એક ઘોષણા થઈ કે થોડી વાર બાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે એક સંદેશ આપશે. કોઈ એ જાણતું ન હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું બોલશે. ત્યાં અચાનકથી પીએમ મોદી આવ્યા અને તેમણે કહ્યું કે 8 નવેમ્બરની મધરાત્રિથી 500 અને 1000ની નોટ હવે નહીં ચાલે. એટલે કે 500 અને 1000ની નોટ માત્ર કાગળના ટુકડા સમાન છે અને તેના બદલે 500 અને 2000ની નવી નોટ માર્કેટમાં આવશે. આ નિર્ણયના કારણે લોકોના મનમાં અનેક સવાલો આવ્યા હશે કે અચાનકથી સરકારને આવું કરવાની શું જરૂર પડી. એવું કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણયથી કાળા નાણાંના ખેલાડીઓ માટે પેવેલિયનમાં પરત ફરવાનો સમય આવી ગયો છે અને નકલી નોટના દમ પર આતંકનું બિઝનેસ કરતા આતંકીઓને પણ અચ્છે દિન જતા રહ્યા છે. કેમ કે પીએમ મોદીએ કહ્યું હતું કે નોટબંધીના આ નિર્ણયથી આતંકવાદ અને નકલી નોટ પર મોટી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક થશે. भ्रष्टाचार, काला धन, जाली नोट और आतंकवाद के खिलाफ जंग में हम लोग थोड़ी सी कठिनाई, वह भी कुछ दिनों के लिए, तो झेल ही सकते हैं. मेरा पूरा विश्वास है कि देश का प्रत्येक नागरिक भ्रष्टाचार के खिलाफ शुचिता के इस महायज्ञ में एकजुट होकर के, मिल करके खड़ा हो. તો મિત્રો, 8 નવેમ્બરની રાત્રે 8:30 કલાકે પ્રધાનમંત્રીએ કાળા ધન વિરુદ્ધ નોટબંધીની ઘોષણા કરી સમાંતર અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે મોટો દાવ રમ્યો. આ આક્રમક અભિયાનનું ઉદ્દેશ્ય કાળું ધન રાખવાવાળા લોકોને પાઠ ભણાવવાનો છે અને નશાના કારોબારી તેમજ તસ્કરી, આતંકવાદ અને ઉગ્રવાદની ગતિવિધિઓને, ગેરકાયદે રીતે લેણદેણની ગતિવિધિઓને સમાપ્ત કરવાનું છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રધાનમંત્રીનું આ પગલું ચોક્કસ રૂપે સરાહનીય છે, પરંતુ શું રાષ્ટ્રહિતમાં ઉઠાવવામાં આવેલા આ પગલાથી ભારત કાળા નાણાં અને ભ્રષ્ટાચાર મુક્ત થઈ શકશે ખરું? આ એક વિચારણીય પ્રશ્ન છે. કાગળ સહિતની ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. આ તરફ સુરત રેલવે સ્ટેશનેથી ₹500ની જૂની નોટોની બંડલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. ત્યારે હવે વાત કરીશું મહેસાણાની. મહેસાણામાં પણ સાગઠાળા ગામેથી ₹7,50,000ની રોકડ સાથે 5 આરોપીઓ ઝડપાયા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી. તો ભુજ એલસીબી પોલીસે ચોક્કસ બાતમીને આધારે 2 આરોપીઓની ₹500ની નવી ચલણી નોટ સાથે ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી પોલીસે નકલી નોટો ઉપરાંત નોટો છાપવા માટે વપરાતી પ્રિન્ટિંગ, કલર અને કાગળ સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભુજ તાલુકાના માધાપર ઓફિસમાં નવી ₹500ની ચલણી નોટો છાપતા હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે જ ભુજ એલસીબી પોલીસે માધાપર ખાતે આવેલા ઋત્વિજ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં ઓફિસમાં દરોડા કરીને તપાસ હાથ ધરતા બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી. પોલીસ તપાસ દરમિયાન ઓફિસમાંથી નવી ₹500ની 60,000ની 119 નોટ મળી આવતા પોલીસે આરોપી ચિરાગ અને દિનેશની ધરપકડ કરીને વધુ તપાસ તેજ કરી છે. અમારી ટીમ પેટ્રોલિંગમાંથી બાતમી આધારે હકીકત મળેલી કે માધાપરમાં દુકાનમાં ચિરાગ અને બચુભા નામના 2 શખ્સો જે પોતાની દુકાનમાં નકલી નોટ કલર પ્રિન્ટર દ્વારા છાપી બજારમાં મૂકવાના છે એવી બાતમી આધારે ત્યાં ઝડપી કરી કલર પ્રિન્ટર તથા એને લગતા સાધનો, જુદી જુદી
નોટો, એમાં ટોવરમાંથી મળેલી નોટો, બંનેના પાસેથી કબજામાંથી મળેલી નોટો, એમ 119 નોટો કબજે કરેલી છે, જે 59,500 રૂપિયાની કિંમતની છે. અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની વધુ તપાસ ચાલુ છે. સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી. ટિકિટ બારી નજીક એક શખ્સ શંકાસ્પદ દેખાતા આરપીએફ પોલીસે તે શખ્સની તલાશી લેતા તેની બેગમાંથી જૂની 500ની નોટનું એક બંડલ પણ મળી આવ્યું હતું. આ સાથે જ $3 અમેરિકન પણ મળી આવ્યા, જે જોતાની સાથે જ આરપીએફ પોલીસને નોટ ડુપ્લિકેટ નોટ હોવાનું લાગ્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક જ આ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીનું પાકિસ્તાન સાથે નેટવર્ક છે અને જે વ્યક્તિ પાસેથી નોટો લઈને આવ્યો હતો તે તેમનો ઓળખતો હતો. ત્યારે નોટ આપનારો કોણ છે અને ક્યાં સુધી તેનું નેટવર્ક ફેલાયેલું છે તે દિશામાં પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. आज सुबह करीबन 5 बजे जो रूटीन चेक होता है, संदिग्ध जो भी डाउटफुल व्यक्ति होते हैं उनको चेकिंग के दौरान एक बुरहानुद्दीन सज्जाद बोहरा नाम के व्यक्ति को पकड़ा. चेक करने पर उसमें 50,000 रुपये बरामद हुए. उन चेक को नोटों को देखने पे प्रथम दृष्टया लगा कि नोट नकली हो सकते हैं, तो बुकिंग ऑफिस जो रेलवे की वहाँ जाकर चेक करवाया तो उन्होंने बताया सब नकली हैं. और यहाँ लाए, पूछताछ करने पर उसने बताया सर मैं बसई रोड गया था और बसई रोड में किसी व्यक्ति से लिया था, उसका नाम पता नहीं जानता हूँ, जो भी है वो उसकी जांच जारी है, लेकिन प्रथम दृष्टया नोट नकली पाए गए हैं 50,000. તો મહેસાણા જિલ્લાના સાગઠાળા ગામેથી 7.50 લાખની રોકડ મળી આવી. 2,000, 100 અને 500ના દરની નોટો સાથે 5 આરોપીઓ ઝડપાયા છે. સંતોષપૂર્વક જવાબ ન મળતા પોલીસે રૂપિયા જપ્ત કર્યા છે અને આ શખ્સો ઈડરથી ખેરાલુ કારમાં જઈ રહ્યા હતા. આરોપીઓ ઈડરના રહેવાસી છે અને પોલીસે 5 શખ્સોને જામીન પર મુક્ત કર્યા હતા. સમગ્ર બનાવને પગલે મહેસાણા પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે. વાત કરીશું ભાવનગરની. ભાવનગરમાં આજે બપોરે વાઘાવાડી રોડ ઉપર આવેલી એક ચાર્ટર એકાઉન્ટની ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડતા ચકચાર મચી જવા પામી. આઈટી વિભાગના દરોડો પડતા જ અને ચાર્ટર એકાઉન્ટરો પણ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને ઇન્કમટેક્સ વિભાગના 5 થી વધુ અધિકારીઓ વાઘાવાડી રોડ ઉપર આવેલા કૃષ્ણ દર્શન બિલ્ડિંગમાંના શ્રી પાલ વોરા નામના ચાર્ટર એકાઉન્ટન્ટની ઓફિસમાં ત્રાટક્યા હતા. જો કે ઇન્કમટેક્સના અધિકારીઓએ આ અંગે મીડિયાને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. નોટબંધી બાદ કેટલાક લેભાગુ લોકો દ્વારા જૂની અને નવી ચલણી નોટો બદલવામાં આવી રહી છે, જેમાં બેંકના અધિકારીઓ હોવાની શંકા છે. ત્યારે આયકર વિભાગે સુરતના ઉધના વિસ્તારમાં ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાની 2 ઓફિસોમાં દરોડા પાડ્યા, જેમાં રૂપિયા 23 લાખની જૂની અને નવી ચલણી નોટો મળી આવી હતી. જોકે તપાસમાં બહાર આવ્યું છે કે ભજીયાવાલાએ વિવિધ 15 બેંકોમાં 1.5 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. ત્યારે આ બાબતે ખાતાની તપાસ ચાલી રહી છે, તેમજ આયકર વિભાગની આ કૌભાંડમાં બેંકના અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા છે. ભજીયાવાલાના ત્યાંથી ગઈકાલે આયકર વિભાગે 23 લાખ રૂપિયાની જૂની અને નવી જે ચલણી નોટો છે તે પકડી પાડી હતી અને ત્યારબાદ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આયકર વિભાગની જે ટીમ છે તે સુરતની જે ઉધના ખાતેની સુરત પીપલ્સ બેંક છે ત્યાં આજે અત્યારે આવી છે, કારણ કે ગઈકાલે જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ફાઇનાન્સર કિશોર ભજીયાવાળા છે તેના વિવિધ બેંકોમાં 15 એકાઉન્ટ છે અને લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલા એને વિવિધ બેંકોમાં જમા કરાવ્યા હોવાની બાબત ગઈકાલે આયકર વિભાગની તપાસમાં બહાર આવી હતી. ત્યારે આજે આયકર વિભાગની ટીમ સુરતની જે ઉધના પીપલ્સ બેંક આવેલી છે, સુરત પીપલ્સ બેંક ઉધના શાખા ત્યાં પહોંચી છે અને એના જે વિવિધ ખાતાઓ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આયકર વિભાગને આશંકા છે કે જે કિશોર જે છે ભજીયાવાળા તેના દ્વારા જે વિવિધ બેંકના મેનેજરો છે તેની સાથે મળીને મની એક્સચેન્જ કરવામાં આવતા હતા તે તમામ સહિતની બાબતોની તપાસ અત્યારે જે ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ બાબતના વધારે ખુલાસાઓ બહાર આવે
તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. કેમેરામેન ચિંતન સાંગાણી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV. અમરેલીના સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડમાં આઈટી વિભાગનો સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં અંબિકા ટ્રેડિંગમાં રાજકોટ આઈટી વિભાગનો સર્વે હાથ ધરાયો છે. વેપારી મંડળના પૂર્વ પ્રમુખને ત્યાં પણ આઈટી વિભાગના દરોડા પડ્યા હતા. આઈટીના દરોડા હાથ ધરાતા કાળું નાણું ઝડપાયાની શહેરમાં જોરશોર ચર્ચાઓ ચાલી રહી છે. નોટબંધી બાદ જે લોકોએ મોટા પ્રમાણમાં પોતાના એકાઉન્ટમાં રોકડ જમા કરાવી છે તેમને ત્યાં આવકવેરા વિભાગે નોટિસ મોકલવાનું હવે શરૂ કર્યું છે. અમદાવાદમાં 500 થી વધારે અને સમગ્ર ગુજરાતમાં આશરે 5000 જેટલા લોકો કે જેમણે નોટબંધી બાદ પોતાના બેંક એકાઉન્ટમાં 1 કરોડથી વધારે જમા કરાવ્યા છે તેમને આવકવેરા વિભાગની નોટિસ મોકલી દેવામાં આવી છે અથવા તો ટૂંક સમયમાં જ મોકલવામાં આવશે તેવી સંભાવના છે. સાથે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આવકવેરા ખાતાના અનેક અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન વિંગમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હવે સરકારે બ્લેક મની ધરાવતા લોકો પર 85% સુધીની પેનલ્ટીની જોગવાઈ કરી છે. તે હેઠળ પણ કેટલાક કેસ ઝડપવાની શક્યતા છે. આ તમામ લોકો પાસેથી આવકના સ્ત્રોતની સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. જે લોકોએ મોટી રકમ જમા કરાવી હોય તેમની માહિતી બેંકોને 1 જાન્યુઆરી બાદ આવકવેરા વિભાગને આપવાનો આદેશ કરવામાં આવ્યો, પરંતુ 1 કરોડથી વધારે ડિપોઝિટ કરાવનારાઓની માહિતી વિભાગે પહેલેથી જ મંગાવીને નોટિસ મોકલવાનું હવે શરૂ કર્યું છે. આ સાથે જ બુલેટિનમાં સમય એક બ્રેકનો આપ જોતા રહો VTV ન્યૂઝ. अरे भैया तुम्हें कब से क्या लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा हर रोग दफा। મમ્મી આ ફ્લાવરને શું થયું? સુહા, બ્યુટીને ખૂબ જ પ્રેમથી સાચવી રાખવી પડે છે, નહીં તો એ પૂફ ખોવાઈ જાય છે. મમ્મી તમારી બ્યુટી કેમ પૂફ નથી થતી? મારો પેર્સ છે ને 98% પ્યોર ગ્લિસરીનની સાથે પેર્સ તમારી ત્વચાને જાળવીને રાખે યંગ. રહો વામજ રહો યંગ. પેર્સ. રિક્ષામાં જવા માટે કે ઓફિસ આવવા માટે, ભણવા માટે કે સેલ્ફ રિસ્પેક્ટથી જીવવા માટે, કપડાં ખરીદવા માટે કે પાક વેચવા માટે, વીજળીના બિલ માટે કે ભીંડા પનીર માટે કોઈ પણ ચૂકવણી રોકડ વિના કરવી શક્ય છે. આ 5 પદ્ધતિઓથી સ્માર્ટફોનમાં યુપીઆઈ એપ ડાઉનલોડ કરો અથવા રાખો ઈ-વોલેટ. ઇન્ટરનેટ વગરનો સામાન્ય ફોન હોય તો ડાયલ કરો *99#. કઈ નહીં તો ડેબિટ કાર્ડ ખિસ્સામાં રાખી લો યાર, અથવા તો આધાર કાર્ડથી પણ કરી લો તરત ચૂકવણી. આટલું કરતા જ તમારો મોબાઈલ અથવા કાર્ડ બની જશે તમારી બેંક પણ અને वॉलेट પણ. मेरे प्यारे देशवासियों, आज से ही संकल्प लीजिए कि आप स्वयं कैशलेस सोसाइटी के लिए खुद एक हिस्सा बनेंगे. देश को भ्रष्टाचार मुक्त करने का अभियान, लोगों को कठिनाइयों समस्याओं से मुक्त करने का अभियान, इसका नेतृत्व करना है आपको. हाँ शक्य है. यो बॉल दिखी नहीं? गले में खिच खिच. विक्स की गोली लो, खिच खिच दूर करो. ओए, ये वाली मुझे नहीं दिखी, अगली वाली तुझे नहीं दिखेगी. विराट बोली मुंह से भी बल्ले से भी विक्स की गोली के साथ. વેલકમ બેક. આગળ વાત કરીશું 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરીને આઈટી વિભાગને કામે લગાડનાર મહેશ શાહ વિશે વધુ એક ખુલાસો થયો છે. કાળું નાણું જાહેર કર્યા પૂર્વે જ મહેશ શાહે 4 થી 5 લોકોને વારંવાર ફોન કર્યા હતા. કોના છે એ નંબર અને મહેશ શાહ કોને કોને કર્યા હતા ફોન કોલ્સ? આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. વીટીવી પાસે મહેશ શાહ વિશે કેટલીક સ્ફોટક માહિતી છે, જેમાં શાહ કાળું નાણું જાહેર કર્યા પૂર્વે અને બાદમાં 2 જુદા જુદા નંબરોથી વ્યવહાર કરતો હોવાનું બહાર આવ્યું છે. કાળું નાણું જાહેર કર્યા પૂર્વે મહેશ શાહ 99090
-15 નંબરનો ઉપયોગ કરતો. કંપનીના ડેટા પ્રમાણે આ સિમ કાર્ડ માજિદ ખાન અયુબ ખાન પઠાણના નામે રજીસ્ટર્ડ છે, જેનું સરનામું પાલનપુરના 182 પરપોટાવાસ ફોફળિયા કુવા પાલનપુર ખાતે રહેતા માજિદ ખાનના નામે આ નંબર રજીસ્ટર્ડ છે. મહેશ શાહ 30 સપ્ટેમ્બર સુધી આ સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. આ દરમિયાન સીએ તહેમુલ શેઠના સહિતના કેટલાક ખાસ લોકોને આ જ નંબરથી વારંવાર સંપર્ક કર્યો હતો. સપ્ટેમ્બર બાદ મહેશ શાહે નંબર બદલ્યો હતો. હવે મહેશ શાહે બીજા એક નંબરથી કોલિંગ શરૂ કર્યું અને આ નંબર પણ અન્ય કોઈ વ્યક્તિના નામે રજીસ્ટર્ડ છે. આ બીજો નંબર 76986-00 નૈનાબેન ચાવડાના નામે રજીસ્ટર્ડ છે, જેનું સરનામું સાવલી ખાતે 13-12 ફળિયા લોટાણા છે. કોલ ડિટેલ પ્રમાણે મહેશ શાહે 30 ડિસેમ્બર બાદના ફોન કોલ આ નંબરથી કર્યા હતા. વીટીવીએ તપાસ કરતા આ બંને નંબર પરથી અમુક ખાસ નંબરો પર વારંવાર ફોન કરાયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, તપાસ કરતા આ બંને નંબરો પર મહેશ શાહની ડિટેલ અને ફોટા જોવા મળ્યા છે. આજે પણ આ બંને નંબર ચાલુ છે. સામાન્ય જમીન દલાલ મહેશ શાહને શા માટે બીજાના સિમ કાર્ડનો ઉપયોગ કરવો પડ્યો? આ નંબરોથી તે કોને સંપર્ક કરતો અને આઈટી વિભાગને આપેલા નામો કેમ હજુ સુધી જાહેર થયા નથી, તેવા અનેક સવાલોના જવાબ હજી શોધવાના બાકી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રૂપિયા 13,860 કરોડનું અધધ કાળું નાણું જાહેર કરીને ભૂગર્ભમાં ઉતરેલા અને બાદમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે મીડિયા સમક્ષ આવેલા મહેશ શાહ હવે ચૂપ કેમ છે? એક સવાલ છે. આઈટી વિભાગ દ્વારા કરાયેલી ઉલટ તપાસમાં શાહે બંધ કબરમાં કેટલાક મોટા માથાઓના નામ આપ્યા હતા. આ નામોનું શું થયું? શા માટે મહેશ શાહ પહેલો હપ્તો ન ભરી શક્યો? વીટીવીએ આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે. જો અમારો રિપોર્ટ. ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ 1360 કરોડનું કાળું નાણું જાહેર કરનારા મહેશ શાહે મીડિયા સમક્ષ મોટી વાતો કરી હતી. તેમણે આ રૂપિયા પોતાના ન હોવાનું કહી મોટા માથાઓના નામ ઉજાગર કરવાના બંગણા ફૂંક્યા હતા. જો કે એક સપ્તાહને અંતે આ સમગ્ર મામલે પિંડલું વાળી દેવાયું હોય તેવું લાગી રહ્યું છે. મહેશ શાહે આઈટીની ઉલટ તપાસમાં બંધ કવરમાં કેટલાક નામો આપ્યા હતા. આ નામોનું આઈટી વિભાગે શું કર્યું છે? પોતે મીડિયા સમક્ષ આવીને મોટા માથાઓને ઉજાગર કરવાની વાત મહેશ શાહે કરી હતી. ત્યારે હવે મહેશ શાહ કેમ ચૂપ છે? શાહ સાથે કોણે સેટિંગ પાડ્યા? કેમ આઈટી વિભાગ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો? કે પછી મહેશ શાહને ચૂપ રહેવા માટે કોઈ ઇનામ મળ્યું? આઈડીએસ હેઠળ ખોટી માહિતી જાહેર કરવા બદલ આઈટી એક્ટ હેઠળ મહેશ શાહ ગુનેગાર છે. આમ છતાં શા માટે તેની સામે કોઈ પગલાં નથી લેવાયા? એટલું જ નહીં, પોલીસ દ્વારા તેને વર્દી પહેરાવી છાવરવામાં આવ્યો. ત્યારે મહેશ શાહને મળી રહેલ શે પાછળ કોનો હાથ છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. વીટીવીએ કરેલી પડતાલમાં મહેશ શાહ વિશે કેટલીક સ્ફોટક માહિતી જાણવા મળી છે. ત્યારે આ કેસમાં કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે, જેનો જવાબ મહેશ શાહે આપવો રહ્યો. જો કે આમાંથી કેટલાક સવાલોના જવાબ વીટીવી પાસે છે. શા માટે શાહે પહેલો હપ્તો ન ભર્યો? મહેશ શાહે પોતે જ કહ્યું હતું કે આ રૂપિયા તેના પોતાના નથી, તે બીજાના રૂપિયા વાઇટ કરતો. આઈડીએસની સ્કીમ હેઠળ પહેલો હપ્તો જૂની નોટોમાં ભરવાની જોગવાઈ હતી, પરંતુ બીજો હપ્તો નવી નોટોમાં ભરવાનો નિયમ હતો. સૂત્રોનું માનીએ તો શાહના નામે કાળું નાણું આપનારા લોકો પાછળથી ફરી ગયા હતા. મહેશ શાહે ફરી સંપર્ક કરી રૂપિયા માંગ્યા હતા. જો કે તેનો આખોય દાવ ઉલટો પડ્યો. ત્યારે મહેશ શાહે આપેલા નામોનું આખરે શું થયું? આઈટી વિભાગે શા માટે આ નામો જાહેર ન કર્યા? તે એક સવાલ છે. વીટીવી પાસે રહેલી માહિતી પ્રમાણે નવેમ્બરથી મહેશ શાહ કેટલાક ખાસ લોકોના સંપર્કમાં છે. આ મોટા માથા કોણ છે? નામો હોવા છતાં આઈટી વિભાગ શા માટે કાર્યવાહી નથી કરી રહ્યું? નોટબંધી બાદ સરકારે જાહેર કરેલા 65,000 કરોડના કુલ કાળા નાણાંમાંથી 13,000નું જંગી કાળું નાણું ગુજરાતમાંથી મહેશ શાહના નામે જાહેર થયું હતું. ત્યારે દેશની જનતાને દગો આપનાર મહેશ શાહને કોની શેહ છે? કોના હાથ હેઠળ મહેશ શાહ ખુલ્લેઆમ ફરી રહ્યો છે?
એટલું જ નહીં, શાહના સીએ શેઠના પણ આઈટી વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આઈટી વિભાગની કામગીરી પણ આ સમગ્ર મામલે શંકાના ઘેરામાં છે. ત્યારે વીટીવીએ કરેલી પડતાલમાં મહેશ શાહ કેટલાક ખાસ લોકોના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મોટા માથાઓ કોણ છે તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટર, વીટીવી ન્યૂઝ. તો અહીં એ પણ જાણી લઈએ કે 13,860 કરોડ રૂપિયા જો સરકારની તિજોરીમાં જમા થાય તો કેટલો ફાયદો રાજ્ય સરકારની અને ગુજરાતને થઈ શકે છે. ગુજરાતમાં 10 વર્ષ સુધી ટોલ ટેક્સ માફ કરી શકાય છે, તો ગુજરાત રાજ્યના બજેટનો 18% હિસ્સો છે. ત્યારે તેવા સમાચાર. આ સાથે જ 5 વર્ષ સુધી રાજ્યમાં દરેક વ્યક્તિને મફત આરોગ્ય સુવિધા પણ પૂરી પાડી શકાય. આ સાથે જ 25 વર્ષ સુધી વિધવા મહિલાઓને પેન્શન પણ આપી શકાય. બેરોજગારોને રોજગારી આપી યુવાનોને સદ્ધર બનાવી શકાય. રાજ્યના દરેક શહેરને સીસીટીવીથી સજ્જ કરી શકાય. તેમજ 2 વર્ષ સુધી રાજ્યમાં વીજ બિલ માફ કરી શકાય છે. 13,860 કરોડ રૂપિયા જો સરકાર પાસે આવે તો શું થઈ શકે તે મામલે આપની માહિતી આપી. બુલેટિનમાં ફરી સમય એક બ્રેકનો. જોતા રહો વીટીવી ન્યૂઝ. રિક્ષામાં જવા માટે કે ઓફિસ આવવા માટે, ભણવા માટે કે સેલ્ફ રિસ્પેક્ટ થી જીવવા માટે, કપડાં ખરીદવા માટે કે પાક વેચવા માટે, વીજળીના બિલ માટે કે ભીંડા પનીર માટે કોઈ પણ ચૂકવણી રોકડ વિના કરવી શક્ય છે. આ 5 પદ્ધતિઓથી સ્માર્ટફોનમાં યુપીઆઈ એપ ડાઉનલોડ કરો અથવા રાખો ઈ-વોલેટ. ઇન્ટરનેટ વગરનો સામાન્ય ફોન હોય તો ડાયલ કરો *99#. કઈ નહીં તો ડેબિટ કાર્ડ ખિસ્સામાં રાખી લો યાર, અથવા તો આધાર કાર્ડથી પણ કરી લો તરત ચૂકવણી. આટલું કરતા જ તમારો મોબાઈલ અથવા કાર્ડ બની જશે તમારી બેંક પણ અને वॉलेट પણ. मेरे प्यारे देशवासियों, आज से ही संकल्प लीजिए कि आप स्वयं कैशलेस सोसाइटी के लिए खुद एक हिस्सा बनेंगे. देश को भ्रष्टाचार मुक्त करने का अभियान, लोगों को कठिनाइयों समस्याओं से मुक्त करने का अभियान, इसका नेतृत्व करना है आपको. हाँ, शक्य है. ये दीवार टूटती क्यों नहीं है? टूटेगी कैसे? अंबुजा सीमेंट से जो बनी है. अंबुजा सीमेंट. माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदीના કેશલેસ સોસાયટીના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસ રૂપે જીએનએફસી આપે છે નર્મદા યુરિયા તથા નર્મદા ફોસ ખાતરની ખરીદી માટે ઈ પેમેન્ટના વિવિધ માધ્યમોની સુવિધા. એસબીઆઈ બડી, કાર્ડ સ્વાઇપ મશીન, જીએનએફસી વેબસાઇટ, જીએનએફસી મોબાઈલ એપ, આરટીજીએસ. બિન રોકડ વ્યવહારને પ્રોત્સાહન આપવા જીએનએફસી દ્વારા ખેડૂત ભાઈઓને નર્મદા યુરિયાની થેલી દીઠ ₹31.55 તથા નર્મદા ફોસની થેલી દીઠ ₹84.80નું ખાસ રિબેટ આપવામાં આવશે. વધુ માહિતી માટે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર તથા અન્ય રાસાયણિક ખાતર વિક્રેતાનો સંપર્ક કરો અથવા ડાયલ કરો 1800 419 8100 www.gnfc.in. વેલકમ બેક. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરાથી. તેની વાત કરવામાં આવે તો ચતુર પટેલ મામલે હાલમાં બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાદરામાં ચતુર પટેલના અપહરણના મામલે હાલમાં અપડેટ મળી રહી છે વડોદરાથી. આપને જણાવી દઈશું કે અખત્ય જમીન દલાલનો છુટકારો થયો છે તેવા સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી. જમીન દલાલ ચતુરભાઈ પટેલ ઘરે હવે પરત ફરી ગયા છે. તેમનો છુટકારો થયો છે તેવા સમાચાર મળી રહ્યા છે. અપહરણ થયું હતું તે મામલે સમાચાર, તેમનો છુટકારો થયો છે. વધુ વિગત મેળવીશું સંવાદદાતા સંજય પાકી પાસેથી. સંજય, જણાવવા માંગીશ સમગ્ર બનાવ. જી, ગઈકાલે રાતે પાદરાના સોખરાખુદ ગામે શ્રીનાથજી ફાર્મ હાઉસ આવેલું છે. એ ફાર્મ હાઉસના માલિક ચતુરભાઈ પટેલ અને તેમનો નોકર ફાર્મ હાઉસ ત્યારે મોડી રાત્રે ચિંતન શાહ અને પંકજ આર્ય નામના 2 એમની સાથે પૂર્વ કર્મચારી તરીકે કામ કરતા હતા તેમના ફાર્મ હાઉસમાં. તે લોકો આવ્યા હતા અને તેમની સાથે વાતચીત કરીને બીજા અન્ય 10 સ્ટેશનોમાં પણ હતા. તો તે લોકોએ એમનું અપહરણ કર્યું હતું. માર મારીને તેમના નોકરને બંધક બનાવી તેમનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ તેમને આણંદના જે રાવડાપુરા ગામે લઈ જઈને રાતભર માર મારવામાં આવ્યા હતા અને બંદી બનાવી રાખવામાં આવ્યા હતા.
ત્યારબાદ સવારે તેમને બપોરે 11:30-12 વાગે તેમને છોડી દેવામાં આવ્યા હતા. એટલે તેઓ રિક્ષામાં પરત ઘેરે આવ્યા અને ઘેરે આવીને પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. એટલે અચાનક તેઓ ઘેરે આવી ગયા છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. સંજય, એ જાણવા માંગીશું, છુટકારો થયા બાદ પોલીસ સમક્ષ કોઈ નિવેદન આવ્યું છે ચતુર પટેલનું? જી, ચતુર પટેલે જણાવ્યું કે તેમને ત્યાં કામ કરતા હતા પૂર્વ કર્મચારી ચિંતન શાહ અને પંકજ આર્ય, આ બે વ્યક્તિઓ તેમને ત્યાં કામ કરતા હતા. તેમનો ગુનાહિત ઇતિહાસ હોવાથી તેમને છૂટા કર્યા હતા. અને છૂટા કર્યા બાદ તેઓ આજે ગઈકાલે રાત્રે તેમના ફાર્મ હાઉસ પર આવ્યા હતા વાતચીત કરવાના બહાને અને આવીને બેઠા હતા. અને ત્યારબાદ ચતુરભાઈ પટેલને જણાવ્યું કે તમે અમને કાઢી મૂકે છે અને અમારે જે પ્લાન કર્યો હતો તે પ્લાન નિષ્ફળ ગયો છે અને અમને 35 લાખનું નુકસાન થયું છે, એટલે તમારે અમને પૈસા આપવા પડશે. અને એ રીતે વાતચીત કરીને એમને સાથે લઈ ગયા હતા અને તેમની ડસ્ટર ગાડી પણ સાથે લઈ ગયા હતા. જે ડસ્ટર ગાડી હજી કબજે કરવાની પોલીસને બાકી છે. અને લઈ ગયા બાદ તેમને ત્યાં માર મારવામાં આવ્યા હતા અને તેમને જે મિત્ર છે તેની પાસેથી ફોન કરીને 5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ બધી ઘટનાક્રમ થયા બાદ વહેલી સવારે લગભગ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા 10:30-11 વાગે. ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે પોતાના પરત ફર્યા હતા. અને આખી ઘટના તેમને પોલીસે જણાવી છે અને પાદરા પોલીસને જે છે તે જે બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે ઇસમો તેમને તેમજ તેમના સાથીદારોને શોધવાની કવાયત હાથ ધરી છે. ચોક્કસથી એ જાણવાનો પ્રયાસ કરીશું, 15 શખ્સો છે તે લોકોએ અપહરણ કર્યું હતું ચતુર પટેલનું, તે તમામની સામે કયા પ્રકારનો ગુનો દાખલ કર્યો છે, આગળની કાર્યવાહી શું રહેશે પોલીસની? પોલીસે આર્મ્સ બંદૂક જે બંદૂક બતાવીને તેમનું અપહરણ કર્યું હતું એટલે આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ કર્યો. સાથે સાથે જે ગુનાહિત જે ઇતિહાસ ધરાવતા ઈસમો છે તેમને સામે પણ જે કયા આગળ ગુના કરે છે તેની તપાસ હાથ ધરી છે. અને એક રીતે જોવા જઈએ તો જે નાકાબંધી કરીને પણ તેમની શોધખોળ હાથ ધરી છે. જી આભાર સમગ્ર માહિતી માટે. વાત કરીશું હવે રાજકોટની. રાજકોટમાં સત્તા અને દારૂની આડમાં જાહેર માર્ગ ઉપર ભાજપના કાર્યકર્તાની દાદાગીરી કરવી પડી છે હવે ભારે. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે અને કાર્યકર્તાએ માફી પણ માંગવી પડી છે. શું છે આજની અમારી વિશેષ રજૂઆત, જુઓ અમારા ખાસ અહેવાલ પહેલ દાદાગીરી પછી માફીમાં. રાજકોટમાં ગુંડા અને લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે, ત્યારે એસટી બસ સ્ટેન્ડમાં ભાજપના કાર્યકર્તા એવા આરીફ કારવાએ એસટી બસ સ્ટેન્ડમાં મારામારી કરી આતંક મચાવ્યો છે. માઉન્ટ આબુથી ગોંડલ જતી બસને રાજકોટના પારેવડી ચોક પાસે સાઈડ કાપવા મામલે આ ધીંગાણું મચાવ્યું હતું, જેમાં આરીફ કારવાએ ડ્રાઈવર અને કંડક્ટર સાથે મારામારી કરી હતી. સમગ્ર ઘટનામાં હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આધારે પોલીસે આરીફની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાને લઈને જ આરીફ પાસે માફી પણ મંગાવી છે. જેમ ફાવે હું વતન કરતો માંડ્યા, ગાડી 2-4 જગ્યાએ વચ્ચે ઊભી રાખી, અમે ધીમે ધીમે કરીને ડેપો સુધી પહોંચ્યા. સિવિલ હોસ્પિટલ પાસે પહોંચ્યા તો એને ગાડી આડી રાખી દીધી અને ડ્રાઈવરને હોકી લઈને મારવા દોડ્યા. ડ્રાઈવરને હોકી મારી એટલે ડ્રાઈવર અત્યારે દવાખાનામાં દાખલ છે. અને હું ધીમે ધીમે કરીને ગાડી અહીંયા ડેપોએ લઈ હતો. ડેપોએ આગળ ગાડી આડી રાખી દીધી એટલે બીજા ગેટમાંથી અમે અંદર ગાડી લઈ લીધી. ડ્રાઈવર કંડક્ટર સાથે ઝપાઝપી કરનાર નરેન્દ્ર મોદી વિચાર મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કાર પર ભાજપના સિમ્બોલ અને મોદીના ફોટા છે. ભાજપ પ્રમુખ સહિત રાજકોટના સ્થાનિક ભાજપના નેતાઓ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. જોકે પોલીસે જાહેર માર્ગ પર જ આરીફ પાસે માફી મંગાવી છે. આ છે એક રાજકીય હોદ્દો છે. સરકારી જો હોદ્દો હોય તો સરકારી હોદ્દાનો દુરુપયોગ બાબતે જોગવાઈઓ છે આઈપીસીની છે. રાજકીય હોદ્દા બાબતે શું છે, રાજકીય લેવલના હોદ્દા હોય છે, અપાતા હોય છે, ટૂંક સમયમાં તે ફરી પાછી નવી નિમણૂકો થતી હોય છે, એ બાબતે કોઈ વિશેષ નથી. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે અહીં સવાલ થાય છે કે જો લુખ્ખાઓને રાજકીય પક્ષનું રક્ષણ મળતું રહેશે તો સામાન્ય માણસની સુરક્ષાનું શું થશે? કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ.
વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ એવરીડે ડાયમંડ. શું ખરેખર રાહુલ ગાંધી પાસે છે પ્રધાનમંત્રી મોદીના ભ્રષ્ટાચારની માહિતી? કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે એવું કંઈક બોલ્યા જેને જાણવામાં ખરેખર તમને પડશે રસ. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલા તેજ કર્યા છે. રાહુલે કહ્યું કે મારી પાસે મોદીના ભ્રષ્ટાચારની એવી માહિતી છે જેનાથી મોદી મારાથી ડરેલા અને ગભરાયેલા છે. રાહુલ બોલ્યા કે પ્રધાનમંત્રીના ભ્રષ્ટાચારની માહિતી મારી પાસે છે, જેના કારણે તેઓ ડરેલા તો છે અને એટલા માટે જ મને સંસદમાં બોલવા દેતા નથી. સરકાર અને પ્રધાનમંત્રી નથી ઈચ્છતા કે વિપક્ષ સદનમાં પોતાની વાત મૂકે. રાહુલે કહ્યું કે મારી પાસે એવી માહિતી છે કે જાણકારી હું જો જાહેર કરીશ તો મોદીનો ફુગ્ગો ફૂટી જશે અને મોદી પણ એ વાત જાણે છે. રાહુલ બોલ્યા કે આવું પહેલી વાર થઈ રહ્યું છે કે છેલ્લા 1 મહિનાથી વિપક્ષ ચર્ચાની માંગ કરે છે, પરંતુ સરકાર પક્ષના નેતાઓ ઉભા થઈને સંસદમાં હંગામો કરે છે. રાહુલે મોદી પર આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી ચર્ચા માટેના બહાના બનાવે છે અને સદનમાં નોટબંધી પર ચર્ચા કરવા દેતા નથી. છેલ્લા 1 મહિનાથી રાજ્યસભા અને લોકસભામાં નોટબંધી પર વિપક્ષ અને સરકાર વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. વિપક્ષ કહી રહ્યો છે કે સદનમાં મોદી નોટબંધી પર ચર્ચા કરે, પરંતુ મોદી છે કે માનતા નથી. તો મોદી આરોપ મૂકી રહ્યા છે કે મને સદનમાં વિપક્ષ બોલવા નથી દેતો, જેના કારણે હું જનસભાઓમાં મારી વાતને મૂકું છું. સરકાર અને વિપક્ષ સદનનો મહામૂલો સમય અને જનતાના ટેક્સના નાણાં ચર્ચાના મુદ્દે છેલ્લા 30 દિવસથી બગાડી રહ્યા છે અને એવા મુદ્દે ઝઘડી રહ્યા છે જેનો 720 કલાકોથી કોઈ અંત આવતો નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ક્યારે શું બોલશે તેની કોઈને ખબર હોતી નથી. અગાઉ તેમણે એવું કહ્યું હતું કે અગર હું જો બોલીશ તો ચોક્કસથી સંસદમાં ભૂકંપ આવી જશે અને હવે ખુદ કહે છે કે પ્રધાનમંત્રી મોદી મને બોલવા દેવા નથી માંગતા. ચીનના દાંત ખાટા કરવા માટે ભારત કરી રહ્યું છે મિસાઇલ અગ્નિ 5 નું પરીક્ષણ. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5 થી ભારતની સૈન્ય તાકાતમાં થશે વધારો. અગ્નિ 5 મિસાઇલ એક ખંડથી બીજા ખંડ સુધી મારણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ કહે છે. ભારત આ મિસાઇલનું પરીક્ષણ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે. ઓડિશાના વેલર આઇલેન્ડ પરથી આ મિસાઇલનું પરીક્ષણ થશે. સૌથી મહત્વની વાત એ છે અગ્નિ 5ના દાયરામાં આખું ચીન હશે, એટલે કે ભારત ચીનના સમગ્ર પ્રદેશમાં કોઈ પણ સ્થળે મિસાઇલથી આ ભારતનું દુર્ભાગ્ય છે કે જ્યાં એક તરફ દેશના નાગરિક ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના વિરોધમાં મોદીના સમર્થનમાં તેમની સાથે જોવા મળે છે, ત્યાં બીજી તરફ મોકો મળતા જ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને એકત્ર કરવામાંથી બાજ નથી આવતા. આખરે કેમ? પરંતુ આ બધાની વચ્ચે નોટબંધી પર કોઈનો સૌથી વધુ પરસેવો નીકળ્યો હોય તો તે છે એક કોમન મેન. કાળા નાણાં વિરુદ્ધ પીએમ મોદીના નિર્ણાયક ફેસલાની આ સાઇડ ઇફેક્ટ છે. 500 અને 1000ની નોટ બંધ થવાથી કાળા નાણાંના ધારકો અને નકલી નોટના ધારકોનો શ્વાસ ચોક્કસથી ફૂલ્યો, પરંતુ દમ તો એ લોકોનો પણ નીકળ્યો કે જેઓ 100 અને 50ની નોટ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહી રહ્યા છે. ન દિવસ જુએ છે ન રાત. જ્યારે જુઓ ત્યારે લોકોની લાંબી કતાર બેંક અને એટીએમની બહાર જોવા મળી રહી છે. जो है खाने पीने का पैसा नहीं मिल रहा और भीड़ देख रहे हो, लंबी लाइन लगी है. 5000 पैसा मिल रहा है. मोदी का आदेश है 24000 का मिल रहा, 5000. जनता क्या करेगी? अरे दिक्कतें बहुत ही हो रही हैं, हमको पैसा नहीं मिल रहा है, परेशान है, भूखे प्यासे खड़े हैं, यहाँ लाइन लगाए, पता नहीं पैसा मिले, लाइन लगाए तब भी वहाँ नहीं पैसा मिल रहा. जॉब बैंक पैसे नहीं ने, क्या हवा फाँके? नरेंद्र मोदी खाले वहाँ आदेश कई दिन कि जाओ यार, कई दिन यहाँ गरीब मरे जा रहे हैं भूखन प्यासे. સરકારનું કહેવું છે કે નવી આર્થિક વ્યવસ્થા ઊભી કરવા લોકોને થોડી મુશ્કેલી પડી શકે છે, પરંતુ તેવામાં જ શું વેપારી, શું છાત્ર, શું મજૂર બધા જ પરેશાન છે. સરકારે કહ્યું કે દેશ કેશલેસ થાય,
ચેકના માધ્યમથી વ્યવહાર થાય, ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય, પરંતુ એક સામાન્ય મજૂર ક્યાંથી ડેબિટ કાર્ડ લાવે જે રોજ મજૂરી કરીને રોજ 2 ટાઈમ પોતાનું અને પરિવારનું પેટ ભરતો હોય? પરિણામે દેશમાં જોવા મળી રહ્યો છે ફક્ત રોષ. સરકારે કહ્યું તેમને 50 દિવસ આપવામાં આવે. જનતા ફક્ત 50 દિવસ મુશ્કેલી સહન કરી. પીએમ મોદીએ ભાવનાત્મક રૂપે જનતા પાસે આજીજી કરી કે ફક્ત 50 દિવસ મુશ્કેલી સહન કરી લો અને દેશમાંથી કાળું નાણું દૂર કરવામાં તેમની મદદ કરો. बस युद्ध हो जाए, युद्ध हो जाए. मैंने कहा फिर तकलीफ होगी तो क्या करोगे? बिजलियां बंद हो जाएगी, चीजें आना बंद हो जाएगी, रेलवे कैंसिल हो जाएगी, रेलवे में फौज के लोग जाएंगे, आप नहीं जा पाएंगे, तब क्या करोगे? अच्छा बोले ऐसा होता है. कहना बड़ा सरल होता है भाई, उपदेश देना बड़ा सरल होता है. जब निर्णय करते हैं तब उसके साथ चलना सामान्य मानवी की कोई तकलीफ नहीं हो. પીએમ મોદીએ 50 દિવસ માંગ્યા, પણ આજે નોટબંધીને 1 મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો છે. તે છતાં આજે પ્રજા મુશ્કેલીમાં છે. દરેક એટીએમના શટલ અડધા પડેલા છે. તે જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે એટીએમ કેશ ન હોવાથી શરમથી લાજ કાઢીને ઊભા છે. આજની તારીખ સુધી એટીએમમાં ફક્ત એક જ નોટિસ જોવા મળી રહી છે, તે છે કેશ નથી. પરિસ્થિતિ એવી છે કે લોકો પીએમના નામની હાય હાય કરી રહ્યા છે. જે લોકોએ સરકાર બનાવી તે જ લોકો આજે પીએમ વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સરકાર લોકોને કહ્યા વગર કાળા ધન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂકી છે અને ત્યારથી કાળું નાણું રાખવાવાળા લોકોની સ્થિતિ છેલ્લા શ્વાસ ગણી રહેલા દર્દી જેવી થઈ ગઈ હતી અને તેની અસર કાશ્મીર ઘાટીમાં પણ થોડા દિવસ માટે જોવા મળી. બંદૂક અને પથ્થરના દમ પર જમ્મુ કાશ્મીરની ફિજાઓમાં નફરતનું ઝેર દોડવાવાળા લોકો પોતાનું મોઢું છુપાઈને ભાગી ગયા હતા. ત્યારે તો એવું માનવામાં આવ્યું કે આ બધું નોટબંધીના કારણે થયું છે. નોટબંધીની 4 મહિનાથી કાશ્મીરમાં ચાલી આવતી હિંસા થમી ગઈ, પરંતુ ત્યારબાદ જે થયું તેના પર ઓછા લોકોનું ધ્યાન ગયું છે. નોટબંધી બાદ ભલે પથ્થરબાજીની ઘટના પણ રોક લાગી હોય, પરંતુ બીજી આતંકી ઘટનાઓ પર કોઈ લગામ નથી. ઊંધી આ ઘટનાઓમાં વધારે થયો છે. ઉલટો પથ્થરબાજીને છોડીને શાંતિના દુશ્મનો લૂંટમાં લાગી ગયા. મોટી વાત તો એ છે કે આતંકીઓ પાસેથી પણ 2000ની નવી નોટ મળી આવવાનો કિસ્સો સામે આવી ગયો છે. જોઈએ આવ્યા. નોટબંધીના કારણે દેશના અલગ અલગ ભાગમાં ઈમાનદાર લોકોની મોટી મોટી લાઈન જોવા મળી રહી છે. લગભગ સમગ્ર દેશે કાળા ધન વિરુદ્ધ પોતાનું યોગદાન આપ્યું, પરંતુ બીજી તરફ નોટબંધીના કારણે કાશ્મીરના પથ્થરબાજો ચોક્કસથી બેરોજગાર થઈ ગયા. કાશ્મીરના અલગાવાદી નેતાઓની દુકાનો પણ બંધ થઈ ગઈ. થોડા દિવસો માટે કાશ્મીરના અલગાવાદી અને પથ્થરબાજ એકદમ ઠંડા પડી ગયા, કેમ કે તેમના ખિસ્સાઓમાં છેદ પડી ગયા હતા. આ સિવાય દેશની અંદર વિદ્રોહના બીજ વાવતા નક્સલવાદીઓને પણ એ ન સમજાયું કે કરવું તો શું કરવું. પાકિસ્તાનના આતંકવાદી બેઠા બેઠા કંગાલ થઈ ગયા. આતંકવાદીઓના ખિસ્સા પર આ નિર્ણયની મોટી અસર જોવા મળી, કેમ કે નકલી નોટની ફેક્ટરી પર સન્નાટો છવાઈ ગયો હતો. હવાલાના માધ્યમથી ભારત આવતા કરોડો રૂપિયા કાગળના ટુકડામાં ફેરવાઈ ગયા હતા. અને સૌથી મોટી વાત એ હતી કે કાશ્મીરના બાળકોના જીવનમાં ભણતરના દિવસો પરત ફર્યા હતા. આવું એના માટે થયું કે પથ્થરબાજોની ફૌજને પથ્થર ફેંકવાના પૈસા મળતા ન હતા. આ મામલો બીજેપીના પ્રશંસકો અને ચાહકોએ તો ખૂબ ઉછાળ્યો અને પીએમ મોદીની જય જયકાર કરી કે નોટબંધીથી કાશ્મીરમાં શાંતિ પરત ફરી છે. પરંતુ
નોટબંધીની હવા તો ત્યારે નીકળી જ્યારે કાશ્મીરમાં આતંકી અને અલગાવાદી ઘટનાઓએ અલગ સ્વરૂપે ફરી આગમન કર્યું. અલગાવાદીઓ પાસે પથ્થર ન હતા તો તેમણે સ્કૂલોમાં આગચંપીની ઘટનાઓ ચાલુ રાખી. અનેક સ્કૂલોને આગને હવાલે કરી નાખી અને બાળકોના ભવિષ્યને આગમાં ખાખ કરીને મૂકી દીધું. સ્કૂલોને ફરી બંધ કરવાની ફરજ પડી અને કાશ્મીરમાં ફરી એક વખત છવાઈ ગયો સન્નાટો. પીએમ મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે આતંકવાદીઓ પોતાના નાપાક મનસૂબાઓને અંજામ નહીં આપી શકે. સામાન્ય રૂપે જનતા પણ સરકારના આ દાવાઓ પર વિશ્વાસ કરતી નજરે પડી, પરંતુ વિપક્ષે ચોક્કસથી સવાલ ઊભા કર્યા અને કહ્યું હતું કે નોટબંધીથી આતંકવાદ નહીં રોકાય, કેમ કે આતંકવાદીઓ નોટના થેલા લઈને નથી ફરતા. તેમની પૂરી ફીડિંગ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરના માધ્યમથી થાય છે અને આ વાત થોડા દિવસોમાં સાચી પણ સાબિત થઈ. તારીખ હતી 22 નવેમ્બર 2016, જ્યારે જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં 2 આતંકીઓ એન્કાઉન્ટરમાં મોત પામ્યા અને ચોંકાવનારી વાત એ સામે આવી કે આતંકવાદીઓ પાસેથી સેનાએ 2000ના નવા નોટ પણ જપ્ત કર્યા હતા. આ ઘટનાથી નોટબંધીના આલોચકોને થોડી વધારે તાકાત પણ મળી અને પીએમ મોદીના નિર્ણયની ખીલ્લી પણ ઉડી. નોટબંધી બાદ પથ્થરબાજીની ઘટનાઓ પર તો રોક લાગી, પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે જે લોકો અત્યાર સુધી પથ્થરબાજી કરતા હતા તે હવે બેંક લૂંટશે અને તેવું જ કંઈક થયું. નોટબંધી બાદ જમ્મુ કાશ્મીરમાં જ બેંક લૂંટવાની કેટલીક ઘટનાઓ સામે આવી. 21 નવેમ્બરના રોજ કેટલાક શંકાસ્પદ આતંકીઓએ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં બેંકમાં લૂંટ ચલાવી હતી અને રૂપિયા 13 લાખ લઈને ફરાર થઈ ગયા હતા. સરકારના વિરોધીઓ જે કહી રહ્યા છે કે નોટબંધીથી આતંકવાદ પર લગામ નથી લાગી શકતી, તો આ વાત પણ કેટલીક હદે સાચી છે. તો બીજી તરફ વિપક્ષે પણ એ સમજવાની જરૂર છે કે આતંકવાદ સામે લડાઈ ફક્ત સરકારના ભરોસે નથી થઈ શકતી, પણ તેમાં સૌની ભાગીદારી હોવાની અને સહયોગની જરૂર છે. વિરોધી ભાવનાથી ઉપર ઉઠીને રાજનૈતિક વિરોધને એક તરફ મૂકીને પરસ્પર મતભેદોને ભૂલાવીને ફક્ત દેશ અને નાગરિકોના હિતમાં જો સરકાર અને વિપક્ષ વિચારે તો આતંકવાદ જેવી મુશ્કેલી પણ સુલઝી શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, તમામ ઘટના ક્યા હુઆ તેરા વાદાની તમામ ઘટના ઉપર આપણે જશું. નોટબંધી બાદની તમામ જે ઘટના બની છે એનો પોસ્ટમોર્ટમ કરશું, વિશ્લેષણ કરશું કે હકીકત શું વાદા હતા અને કેટલી વાદાની હવા નીકળી છે. પરંતુ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. બેંક અને એટીએમની બહાર આજકાલ ભારતની વધુ એક ભારત ઉભેલું જોવા મળેલ છે. એવું લાગે છે કે જાણે કતારમાં ઉભેલા માણસો એ રાહમાં છે કે નવી નોટ દર્શન આપે. એ નવી નોટ જેની નકલ ન કરી શકવાના તમામ દાવાઓ કરવામાં આવ્યા અને વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ કમાલ જુઓ કે નોટબંધીના 1 મહિનો પણ થયો ન હતો ત્યાં 500 અને 2000ની નકલી નોટ, નવી નકલી નોટ બજારમાં આવી ગઈ. નોટબંધીના રંગોમાં વધુ એક રંગ નકલી નોટનો પણ છે. નોટબંધીને 1 મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી ગુલાબી નોટોનો રંગ આંખોને સુકૂન પણ નથી આપી શક્યો. લોકો આ નવી નવેલી 2000ની નોટને હાથોમાં લેવા હજુ તરસી રહ્યા છે અને બેંકોની લાઈનમાં ઊભેલા છે એ રાહમાં કે તેમના હાથમાં નવી નવેલી નોટ આવે. એક તરફ દેશ લાઈનમાં ઊભો છે નોટ લેવા, પરંતુ તે પહેલા જ તેની સોતન 2000માં આવી ગઈ. જી હા, 2000ના નવા અસલી નોટ પહેલા નકલી નોટ 2000માં આવી ગઈ છે. એટલે કે મોકો હવે તમારા સાવધાન થઈ જવાનો છે. 8 નવેમ્બરની રાત્રે લગભગ 8:30 કલાકે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક રાષ્ટ્રને નામ સંદેશ આપવા આવી પહોંચ્યા હતા અને 500 તેમજ 1000ના નોટ બંધ કરવાનું એલાન કર્યું હતું. 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. આ તરફ તેમણે એલાન કર્યું તો બીજી તરફ અડધા કલાકમાં જ દેશ લાઇનમાં ઊભો રહી ગયો. પછી દિવસ ગુજરતાની સાથે નોટબંધીની જરૂરિયાત અને નવી નોટોની ખાસિયત બતાવવામાં આવી. કહેવામાં આવે છે કે નવી નોટોની નકલ હવે સહેલી નથી. પ્રધાનમંત્રીએ પોતે 50 દિવસની મુદત માંગી હતી. સમગ્ર દેશ પૂરા ધીરજની સાથે કતારમાં ઊભો હતો. તકલીફની આ પળોમાં બસ એ માટે બધું ભૂલાયું કે દેશનું કંઈક સારું થઈ રહ્યું છે. દેશમાંથી કાળું નાણું અને નકલી નોટ સમાપ્ત થઈ જશે. પરંતુ પ્રધાનમંત્રીના માંગેલા 50 દિવસ તો છોડો, 1 મહિનો પણ પૂરો ન થયો અહીં સુધી કે લોકો નવા નોટના દર્શન પણ કરી શક્યા ન હતા ત્યાં નકલી નોટ ફરી બજારમાં આવી ગયા અને દેશમાં ધડાધડ નકલી નોટો ઝડપવામાં આવી રહી છે. સવાલ એ છે કે આખરે આટલી જલ્દી બધું નકલી કેવી રીતે થઈ ગયું? કેવી રીતે સરકારના નોટબંધીના નિર્ણયનો કબાડો થઈ ગયો અને કેવી રીતે ઘરે બેસીને છાપવા લાગ્યા નકલી 2000ના નોટ? એ જાણવા પહેલા મળો આ વ્યક્તિને કે જેને પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયામાં એવોર્ડ આપ્યો હતો. આ વ્યક્તિ છે અભિનવ વર્મા કે જે નકલી નોટોનો માસ્ટર માઇન્ડ છે. તેનો સાથ આપ્યો તેની બહેન વિશાખા કે જે MBAની સ્ટુડન્ટ છે અને અભિનવની કઝિન છે. આ એ જ લોકો છે કે જેને મોહાલી પોલીસે તેમના ઘરેથી ઝડપી પાડ્યા છે જ્યારે તેઓ લાલ બત્તી લાગેલી ઓડી કારમાં 42 લાખ રૂપિયાના નકલી નોટ લઈને જઈ રહ્યા હતા. 2000ની નકલી નોટ અને બધી જ નોટ 1 નંબરની. મોહાલી પોલીસને લાલ બત્તીવાળી કારમાં નકલી નોટની સૂચના મળતા જ તપાસ તેજ કરી હતી અને તે દરમિયાન આ મામલો સામે આવ્યો હતો. પૂછપરછમાં આ આરોપીઓએ ન ફક્ત નોટ નકલી હોવાની વાત કબૂલી પણ સાથે એ પણ જણાવ્યું કે 3 કરોડના નકલી નોટ છાપીને તેઓ માર્કેટમાં ખપાવી ચૂક્યા છે. નકલી નોટોના સોદાગરોએ એ માની લીધું કે તેઓ 42 લાખ રૂપિયાના નકલી નોટ ક્યાંક ડિલિવર કરવા જઈ રહ્યા હતા. આ નકલી નોટનો માસ્ટરમાઇન્ડ અભિનવ વર્મા છે. એ જ યુવાન કે જેને પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયાના એક એવોર્ડ માટે પસંદ કર્યો હતો, પરંતુ તેણે પોતાનું હુનર કોઈ બીજી જગ્યાએ બતાવ્યું અને તેણે પોતાના મગજને નકલી નોટ છાપવામાં લગાવી દીધું હતું. ભાઈ બહેનની જોડીએ નકલી નોટ છાપવા માટે સ્કેનિંગ અને કલર પ્રિન્ટિંગની જૂની રીત અપનાવી હતી, પરંતુ આ કામમાં તેમણે દરેક બારીકીનું ધ્યાન આપ્યું, પછી તે કાગળ હોય કે કલર હોય કે પ્રિન્ટિંગ ક્વોલિટી. આ સિવાય હૈદરાબાદમાંથી નકલી નોટ બનાવતી 6 લોકોની ટોળકી પણ ઝડપાઈ હતી. 26 નવેમ્બરના રોજ હૈદરાબાદ પોલીસે 2000ની 105 નોટ આ ટોકડી પાસેથી ઝડપી પાડી હતી. આ સાથે જ 2 રંગીન કલર ઝેરોક્સ મશીન પણ પોલીસે જપ્ત કર્યા હતા. અમદાવાદ પણ નકલી નોટોની ઝપેટમાં આવી ગયું છે કે જ્યાંથી 2000ની 130 નોટો ઝડપાઈ હતી. આ મામલે પોલીસે કચ્છના 3 ડ્રાઈવરની ધરપકડ પણ કરી હતી. અમદાવાદમાં જ 22 નવેમ્બરે પણ 2000ની નવી નકલી નોટ પોલીસે ઝડપી પાડી હતી. એક બાદ એક સામે આવતી નકલી નોટોથી એ સવાલ થાય છે કે શું નોટબંધીનો નિર્ણય સફળ થયો છે ખરા? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો જોયું ને દર્શક મિત્રો, નોટબંધી કેટલી સફળ છે. હજુ પણ આના વિશે પણ આગળ હજી આ ખબરનું તમામ પોસ્ટમોર્ટમ કરશું કે ક્યાં નરેન્દ્ર મોદીએ થાપ ખાધી છે, ક્યાં જનતાએ મુશ્કેલી વેઠી છે, છતાંય હલ જે આવવાનું હતું એ નથી આવ્યું, પરંતુ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે દર્શક મિત્રો. નોટબંધી બાદથી ઇન્કમટેક્સ વિભાગે છાપેમારી શરૂ કરી અને આ છાપેમારીમાં કરોડો રૂપિયા જપ્ત કર્યા. ક્યાંક બાથરૂમ સેફરૂપ બની ગયા તો ક્યાંક રસોડા. જ્યાં જ્યાં જુઓ ત્યાં આઈટી વિભાગે નોટ જપ્ત કરી અને રેડો પાડી.
અને એ પણ જૂની નહીં, નવી નવેલી 2000ની નોટોનો ખજાનો. પણ સવાલ એ છે કે દેશમાં 125 કરોડની જનતા છે, તેમાંથી જેટલા લોકો પાસે કાળું નાણું હશે તેમના સુધી પહોંચવા આઈટી વિભાગ સક્ષમ નથી, કેમ કે આઈટી વિભાગમાં એટલો સ્ટાફ પણ નથી. ત્યારે અહીં પણ નોટબંધીની હવા નીકળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નોટબંધી બાદ હજુ પણ કેટલાક મોટા નિર્ણય લેવાના બાકી છે. આવું જ કહ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ, અને આ વાત ખોટી પણ નથી. પીએમ મોદીએ પગલાં લીધા પણ અને કાળાધનના કુબેરો પર શકંજો કસવા આઈટી વિભાગને દોડતું પણ કર્યું, પણ જે સામે આવ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. નોટબંધી બાદ આઈટી વિભાગે અત્યાર સુધી જે રેડ કરી તેમાં કરોડો રૂપિયાનું કાળું નાણું ઝડપાયું છે, અને તેમાં પણ ચોંકાવનારી વાત એ છે કે મોટા ભાગની નોટ 2000ની નવી નોટ છે. ક્યાંક તો બાથરૂમમાં બની ગયું બ્લેક મનીનું ગુપ્ત ખજાનો, ક્યાંક કર્ણાટકના ગુલાબી નોટોની ગડીઓ જે બાથરૂમમાં જોવા મળી હતી. જ્યારે આ જ નોટોની ગણતરી થાય તો એમાં જાણવા મળ્યું કે 5 કરોડ 17 લાખની તો આ નવી નોટો જ હતી. કેસ સિવાય 32 કિલો જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. રાજધાની દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારમાં એક લો ફર્મમાં પણ ક્રાઇમ બ્રાન્ચ અને આઈટી વિભાગે સાથે મળીને મોડી રાતે દરોડો પાડ્યો હતો, જેમાં 13 કરોડથી વધારે રૂપિયા જપ્ત કર્યા. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલ 13.56 કરોડ રૂપિયામાં 2.6 કરોડ રૂપિયા નવી નોટો એટલે કે 2000ની નવી નોટોના રૂપમાં મળ્યા છે, જ્યારે 7 કરોડ રૂપિયા 1000ની નોટમાં, 3 કરોડ રૂપિયા 100ની નોટમાં મળ્યા છે. તમિલનાડુના વેલોરમાં પાડેલા દરોડામાં મોટી સફળતા મળી. આઈટી વિભાગે દરોડા પાડીને 24 કરોડ રૂપિયાની નોટો જપ્ત કરી. 24 કરોડ રૂપિયા 2000 રૂપિયાની નવી નોટોના રૂપમાં હતી. કારમાં રાખેલા 12 ડબ્બાઓમાં દરેક ડબ્બામાં 2 કરોડ રૂપિયા મળ્યા છે. આ અગાઉ પણ ચેન્નઈમાંથી 10 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તારીખ પ્રમાણે જોઈએ તો 8 નવેમ્બરે નોટબંધી બાદ 20 નવેમ્બરના રોજ સાબરકાંઠામાંથી 8 લાખની કિંમતના 2000ના નોટ ઝડપાયા. 23 નવેમ્બરના રોજ અમદાવાદમાંથી 10 લાખની કિંમતની 2000ની નોટ ઝડપાઈ. 29 નવેમ્બરના રોજ કોઇમ્બતુરમાંથી 1 કરોડની નવી કરન્સી જપ્ત કરવામાં આવી. 7 ડિસેમ્બરના રોજ ગોવામાંથી 1 કરોડ 50 લાખની નવી કરન્સી જપ્ત કરાઈ. 8 ડિસેમ્બરના દિવસે ચેન્નઈમાંથી શેખર રેડ્ડીના ઘરેથી 142 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ, જેમાંથી 10 કરોડની નવી નોટ હતી અને 127 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું. 9 ડિસેમ્બરના રોજ સુરતમાંથી 76 લાખના 2000ની નવી નોટ મળી આવી. 9 ડિસેમ્બરે જ મુંબઈમાંથી પણ 85 લાખની નવી નોટ જપ્ત કરાઈ હતી. તો મિત્રો, ક્યા હુઆ તેરા વાદા? સવાલ એ છે, નરેન્દ્ર મોદીએ ઘણા ધમ પછાડા કર્યા છે, નિર્ણયો લીધા છે. શરૂઆતમાં લાગતું હતું નિર્ણય બહુ જ સારું છે, પરંતુ આ નિર્ણય 125 કરોડ જનતા ઉપર ઠોકવા એટલા માટે કર્યું હતું કે કાળું નાણું, કેટલાક આતંકવાદી અને ડુપ્લિકેટ નોટો, આ 3 વસ્તુઓને લઈને 5 થી 7% લોકો માટે આ નિર્ણય લેવાયો. 125 કરોડ જનતાએ એ નિર્ણયને સ્વીકાર્યો, પરંતુ હજુ પણ સવાલ એ છે કે જે પેલા લોકો છે એ લોકો તો હજુ પણ આ જ કામગીરી કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીના જે વાદા હતા એ વાદાની ખરેખર હવા નીકળી ગઈ એવું લાગી રહ્યું છે. ક્લોઝિંગ હું મહાન કવિ હરિવંશરાય બચ્ચનની કવિતાથી કરીશ. યહાં सब कुछ बिकता है दोस्तों, रहना जरा संभल के, बेचने वाले हवा भी बेच देते हैं गुब्बारों में डाल के, सच बिकता है झूठ बिकता है, बिकती है हर कहानी, 3 लोक में फैला है फिर भी बिकता है बोतल में पानी. कभी फूलों की तरह मत जीना, कभी फूलों की तरह मत जीना, जिस दिन खिलोगे टूट कर बिखर जाओगे, जीना है तो पत्थर की तरह जियो, जिस दिन तरासे गए खुदा बन जाओगे. તો આજના મહામંથનમાં આટલું જ. આવતીકાલે ફરી નવા વિષય સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.